और वो लॉयर का कॉल आया था, उसके पास भी जाना पड़ेगा। उसका कॉल आया था, कुछ काम होगा शायद उसको, कि दोनों काम निपटा के आते हैं। ठीक है, वो हमारा होगा थोड़ा लॉयर का। ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં. તૈયારી થઈ ગઈ લાગે બધી? ગુડ મોર્નિંગ. શું કરે છે? શું છે બધું આજે તૈયાર બિયાર? આજે કઈ ક્યાં એંગલ થી હું તૈયાર લાગુ? ગુડ લુકિંગ. તે તો આમે નોર્મલી ઓ આઈ એમ કુદરતી ગુડ લુકિંગ. ઈ કાપી નાખવામાં આવશે. નહીં, નો બહુ પછી આ બધું કટ કરી નાખવાનું. બહુ કે અવાજ થોડો સરખો નથી આવતો. આ મેડમ મારો તો બરાબર જ હોય. હવે ઈ પાછી ઈ કુદરતી જ છે, ઈ ફોલ્ટ એ કુદરતી છે. અવાજ નીકળતો મારે ક્યારેક કેવું થાય ખબર, હું ઓફિસમાં બેઠી હોઉં ને, ઓસરીમાં 10 ફૂટ દૂર કોઈ બાળકો ઊભા હોય કે કોઈ શિક્ષક ઊભા હોય ને હું ઓફિસમાં બેઠી લિટરલી મારો અવાજ ફાટી જાય ને હું એને સાથ પાડું ઈ ન સમજાય. મહાદેવ બેટા, મહાદેવ હાલે વિયાન આ જગ લેતો જા ને. જગ લેકે જા. હાવ છે ને હા રોજ લઈ જાશો વિહાન? ડાયો છોકરો છે. ઓહો, આજ તો જો ટીંડોળાનો સંભારો હશે, ગુંદાનો હશે, કેરીનો હશે, ચોળીનું જે કાંઈ હોય એની યાર આપણે લેવા દેવા નથી. પણ આજે સંભારાના વેરાયટીઝ મળી જશે. સંભારાની રજા છે, રજા. हाँ, आज तो गुड फ्राइडे, छुट्टी है मैडम जी को. हो गया सब कुछ. भाखरी, मूंग, चाय और मेरा ग्रीन वाला ऐसे आज तो है नहीं. आज भी ऑरेंज है, आज भी ऑरेंज. आजकल ऑरेंज चल रहा है. ऑरेंज सारा आव्या ज करे. तो आ બધું શું એવું સારું? ડ્રેગન और एप्पल. आज दाड़म पूरा थी गई. हूँ कल लावता भूली गयो मैडम. अनार खत्म हो गया है. नहीं, मैं कल गया था, लेकिन अभी आजकल क्या हो रहा है, धूप की वजह से गांव में जाना ठीक नहीं लगता मेरे को. तो यहाँ पे रोड से पूछ के चला आता हूँ वापस. ऐसा होता है. चलो चलो ब्रेकफास्ट હું કરી લો, પછી મેડમ જીને કંઈક આપણે આજે હેલ્ધી પીવડાવી દઈએ. હેલ્ધી મેડમ जी આજે પાછું મારે ઓલા પણ જવાનું છો. वो स्टिकर लगाने फॉर सेल वाला काम जो है ना, वो वहाँ पे जाना है आज. मुझे भी आना है. क्यों? ये हमारे एक काम होए हमारे क्या एग्जाम हुए ने હોય લે શું પણ કે ને એટલે મારે આવવાનું તારે એવું છે કે એટલે તો કહું છું. સારું છે ને, પ્રિન્સિપાલ છે હો. બધી કાયમી માટે જો ઘરે હોય, આપણે ગામના ધક્કા જ રહીએ. શું હતું એ તો કે ઈ તો હોય ઘણા કામ ઠીક. ત્યાં શું હશે એ અંદાજ આવી ગયો મને. ઓલા ઉપરના માળે જવું હશે તારે. આવું છે? હા હમ, હશે તો હોય જ ને. ત્યાં હશે તો નહીં. આજે શુક્રવાર છે, એટલે રજા હોય કદાચ. રજા એ પ્રાઇવેટમાં અમારે એવી બધી રજાઓ ન હોય. ગુડ ફ્રાઈડે ને એવી રજાઓ ન આવે અમારે. એ બધી તમારે આવે. આના હે હા લઈ જાય. પહેલાં મને પૂરું કરવા દે બધું. ચલો, સરસ મજાનો બ્રેકફાસ્ટ થઈ ગયો છે. અને આમ જો મારી આખાંગીને હું મસ્ત મજાનું નારિયેલ પાણી પીવડાવું. નારિયેલ પાણી એણે મને જેવી રીતે મોસંબી સંતરાનું પલ્પી જ્યુસ બનાવીને પીવડાવ્યું, એટલા જ પ્રેમ, એટલી જ મહેનત, એટલા જ અથાગ પ્રયત્નોથી મેં નાળિયેરીના ઝાડ ઉપરથી ઉતારેલું નાળિયેર પાણી પીવડાવું. રોગ આવી જશે મને. રોતી નહીં, ખાલી આવી જાય એનો વાંધો નહીં. કેન્સલ. વાહ, સરસ, સુંદર. શીખતી જશો ધીમે ધીમે. અને આ જાતે જ ઉતારેલા છો. કોઈને કાંઈ વહેમ હોય તો કાઢી નાખજો. મેડમ
બોલો पियेंगे आप તો એટલે તો તમે કરો છો અમારે ઓલા વિરનભાઈ પાછા કહે કે તમે કોકના છોકરા જ નહીં મોટા થવા દો એમ હમ પણ આમાં તો કેમ નાળિયેર તોડવા વાળાને જ ક્યાં બોલાવા દો અમારે થોડી કઈ વીઘાના નાળિયેર છે વાગે નહીં હા મેં કીધું કેમ તું કીધું નહીં મેં કીધું અવાજ કેમ નો આવ્યો એક બે વાર આમ મારી દઈ એને રોજનું હોય ને મારે રોજ ત્રોફા નથી પણ એની જેવું જ થઈ જાય જો હા થયું એની જેવું જ તે એમાં ના નહીં થોડું કામ છે રે એ તો પછી હવે એટલો તો ફેર પડે ને જો આની માટે થોડા પીછે આના હોતા હે મેડમ જી ધ્યાન રાખજો એ નો હું પહેલી વાર નથી કરતો અને તું જો દર વખતે જાદુ કેમ થાય થઈ જ જાય ને ભલામણ ઈ નહીં તો મલ્ટી સ્કિલમાંથી કયો બિઝનેસ ડેવલપ આપણે જે છે ને બરાબર હાલે છે બરાબર એટલે હવે આપણે વિશેષ કાંઈ વિચારવું નથી આ બધી શું છે આપણે આમાંથી એટલું કરીશ ને એમાંથી ખબર છે ને હવે બે માળા નવરા નથી થતા હા ઈ વાત બરાબર છે હા इसमें ज्यादा पानी निकला मैडम चलो मैडम जी ओ मैडम जी आपका लोटा भर गया है इसको एक बार गौणी में गाड़ के पी जाना है ओके और मलाई तो आप निकाल लेंगे ना वो भी मैं निकालूंगा ये तो आप निकालेंगे ना वो भी मैं निकालूंगा वो तो अंदर निकाल देंगे हेलो मैडम रेडी 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 थोड़ा पसीना का टीपा दे दिखाई दे रहा है इतनी मेहनत પરિશ્રમનું ફળ પણ હું ખાઈશ હિંચકાની વચ્ચેથી સરસ એંગલ આવે છે એંગલ ત્રોફા ફોલવામાં છે ને આમ બીજી કાંઈ તકલીફ ને એવું તો મને ન લાગે કેમ કે હવે એમાં ફાવટ આવી ગઈ છે પણ આ બધા હાથ જે ચીકણા થાય ને એ પછી કોઈ વાતે જાય નહીં આળા એ એક તકલીફ છે મેડમ અને શું રાખવું છે એક ગ્લાસની પ્રાઇસ શું રાખવી છે અત્યારે તમારા માટે તો ફ્રી જ છે ઘરના સભ્યો માટે તો ફ્રી હોય બરાબર છે એક ગ્લાસના અત્યારે સમરના ભાગરૂપે કંઈક થોડાક તો બનતા હે ના જ્યાદા है थोड़ा तो ज्यादा बनता है વિચારશું बाद में કમેન્ટ કરી દેજો કેટલા રાખવા જોઈએ એની સામે ઊભો હોઈશ પછી થોડું વધારે નથી સામે ઓલી ચોકડી પડે ને અહીંથી આમ જાતા સામે ત્યાં પેલા સાહેબ કે આ બે માણસ હું ફાળે ત્યાંથી ધીમે બોલો ઉપર ટ્યુશન ચાલુ થોડાક દિયાટું કે ઘર ફેરવા આવે નહીં કે ગાંડા નથી કરતા ને કઈ ઇનસિક્યોરિટી ફીલ લાગતો મને એને પાસે એવું ન હોય હા એ પાછા કેરેલિયન છે એટલે એ બધા આમ શું છે થોડાક સોફ્ટ માણસો કહી શકાય એમાં ટીચિંગ એજ્યુકેશન ફિલ્ડમાં હોય એની વાત છે બાકી તો ન્યાય ગુંડા તો હોય મેડમ કે હવે કાઢવા નથી એમ મેં કીધું હમણાં હાલી જાય નહીં વાંધો આવે કે તો હવે કાઢી દઉં વાર એમાં એટલી બધી મહેનત ન થાય મેડમ એમાં ચમચી લઈ લેવાની હોય કૂણું હોય ને એટલે
જો આમ આમ આ તો ખાલી વાત છે, એકલા કાઢી છે એમ નથી કહેતો. જો આ હોય ને અને અહીંથી આમ કરાય, ऐसा होता है मैडम जी, ऐसा. સરસ તે અચ્છા. કાઢી જ નાખો બધા. આ એમ આપણે એટલી બધી લાઈન કરી છે તો એને શું કરવું પછી? કે તમે કાઢી જ નાખો. કાઢી નાખો એટલે ઈ પછી અચ્છા હોતા મારે है तो કે એમ જ કાઢી દે. કચરો મારે પછી હવે. डर तो हमको लगता है लग ना जाए वैसा, आपको तो सिर्फ कैमरा पकड़ना है. देख ऐसा. चलो मैडम जी ने બધું કાઢી દીધું છે, બધું થઈ ગયું છે. चलो ओके. अब मैं वो सेल वाला स्टिकर लगाता हूँ और वो लॉयर का कॉल आया था, उसके पास भी जाना पड़ेगा. उसका कॉल आया था, कुछ काम होगा शायद उसको, तो दोनों काम निपटा के आते हैं. ठीक है, वो हमारा होता है थोड़ा बहुत लॉयर का. ठीक है, बताते हैं हम. बताते અને મેડમજીને ન ભેગું થયું. ઓલા પણ આવવાનું હતું ને ત્યાં, એ કોલ કરવામાં આવ્યો તો ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે दोपहर के बाद अगर आना है तो आइए, वरना अभी तो मैं शॉप पे नहीं हूँ, ऐसा बोला ना. मैडम जी बहुत धूप है, પણ એટલી બધી धूप की सीजन चल रही है. दोनों काम निपटा दिए, दोनों काम हो गए और 1:30 बज गया. अब खाना भी खा लेते हैं. हो गया है ना सब कुछ. ओ चैतन्या, ओ हो એન બાપો તો કદરૂપો રહ્યો ને, એન મમ્મી ને એ બે જ. મેડમજીએ જો ટિંડોરાનો સંભારો બનાવી દીધો છે મરચા લીલા નાખીને. થેન્ક યુ. ओ चलो खाना खाने. खड़ा हो जाए, ऐसे ऐसे नहीं होता. ચાલો તો હવે લંચ લઈ લઈએ. મેડમજીએ સરસ મજાનું બનાવી દીધું છે ને, તો જમી લઈ, પેટ પૂજા થઈ જાય, પછી તડકા પડવા માંડ્યા છે. અને બપોરે આમે તે કાલે સેટરડે, આવતીકાલે એટલે આ જોશો ત્યારે તો સેટરડે થઈ ગયો હશે. રેસીપી એડિટ કરવાની બાકી છે, બની તો ગઈ છે, સરસ મજાની છે. જોજો બપોરે જ આવી ગઈ હશે. ઠંડા ઠંડા કુલકુલ કરી દઈ તો જ આ પાડવાની, અને મસ્ત એડિટ કરી દઉં. જો આજે બાકી બપોરે એને જ ફાળવી દેવાની છે એડિટ કરવામાં જ. ચાલો, મેડમજીએ સરસ મજાનું જમાડી દીધું છે અને પેટ ફૂલ થઈ ગયું છે. અને જો આડા પડીએ તો ઊંઘ પણ આવી જાય એમ છે, પણ એવું પોસિબલ છે નહીં. નથી ને? क्योंकि थोड़ा काम है, हम पहले वो कर लेते हैं. आओ घोड़े सवार. એડિટેડ એન્ડ અપલોડિંગ. અને મેડમજી જો કાંઈ દેખાતું નથી, સિનેમા હોલ બનાવીને બેઠા છે. સિનેમા હોલ રવિના ટંડનનું કંઈક આવે છે. સતે રહેતે હો. હવે જીની પણ જોવે છે. જીની કોઈ નથી દેખાતું. બધાએ સિનેમા હોલ બનાવી દીધો છે. ચાલો અપલોડ થઈ જાય. 28 મિનિટ કહે છે, ત્યાં સુધીમાં આપણે પાછો થંબનેલ બનાવી નાખીએ. થંબનેલ બની જાય પછી અજવાળા કરીએ, ત્યાં લોકોની સિરીઝ પણ પૂરી થઈ જાય. સૌંદર્ય સાબુન નિરમા, સૌંદર્ય સાબુન નિરમા. ચાલો, વિડીયો અપલોડેડ.
અને પ્રોસેસિંગ અપ ટુ 4K 80 મિનિટ્સ. હજી અમારો સિનેમા હોલ શરૂ છે, હમણાં પૂરો થઈને પછી અજવાળા કરીએ. એટલે ફાઇનલી અજવાળા થઈ ગયા છે. મેડમે છે ને બપોર વચ્ચે એક શીપને પાયરેટ્સે કિડનેપ કરી લીધી હતી, એને મધદરિયે મૂકી દીધી છે. અને બીજામાં એક સ્ટુડન્ટને ન્યાય અપાવડાવ્યો છે. બપોર વચ્ચે મેડમે એટલું કામ કર્યું છે આજે. મારું મનપસંદ કામ છે એ બે જે મેં કર્યા ને, આઈ ફીલ ગુડ. બે બે ઓલી મધદરિયે મૂકી દીધી ઈ ને ભૂલમાં બોલાઈ ગયો. બે કહેવાનું એક જ હતું, મધદરિયે પણ મનોરંજન છે એ. બાળકોને એમાંથી જ ખબર પડે કે પહેલાના સમયમાં લૂંટેરાઓ આવતા આવી રીતે. મેડમ એવું કરી નાખ્યું છે આજ બપોર વચ્ચે આપણો વિડીયો પરફેક્ટલી નો ઇસ્યુ ફાઉન્ડ એવી નોટિફિકેશન આવી ગઈ, આવી જશે. અને જોજો, મજા આવશે. અને બનાવજો, એમાંય મજા આવશે. હે ને? ચોક્કસથી. એટલે તમને આવશે જ. 100%. આપણે આજે મેડમનું એક કામ રહી ગયું છે, કાંઈ વાંધો નહીં, મેડમનું કામ કાલે કરી દઈશું. કાલે યા પરસો ગમે ત્યારે. પછી પાછું વીકેન્ડ એટલે પાછું કાંઈક બનાવવાનું પણ આવશે ને, એટલે એ બધી દોડાદોડીમાંથી સહેજ એવી જો મુક્તિ મળી જશે ને તો એ કરશું. એ કરવામાં જો થોડીક એવી મુક્તિ મળી જશે તો કંઈક બનાવવાનું કરી લેશું. બે સામે સામું છે, જમા ઉધાર પાસા બંને છે. બેલેન્સ કરેંગે, બેલેન્સ્ડ પક્કા. ચાલો મેડમ જી બેલેન્સ કરી દેંગે હમકો. અને મેડમજી હમણાં પાછું ઓલું આવી ગયું. આજ બપોરે હું કમેન્ટ્સ વાંચતો હતો આજે, તેમાં જયભાઈ આવી ગયા, પછી આપણે ઓલા ઋષિભાઈ આવી ગયા, વિરેનભાઈ આવી ગયા, પાછા બધા આવવા માંડ્યા હવે ધીમે ધીમે. વચ્ચે ક્યાં ખોવાઈ ગયા હતા કંઈ ખબર ન પડી. ખોવાઈ ન જતા, આવતું રહેવાનું એટલે અમને મોટિવેશન મળતું રહે. કેટલા દિવસથી ઋષિભાઈ જયભાઈને એને તો ખ્યાલ જ હશે, એને ખુદને નવો કમેન્ટ આવી હોય એટલે ખબર હોય ને કે આપણે હમણાં નથી કરી એમ. એટલે આવતા રહેજો એટલે મોટિવેશન મળતું રહે. બસ આમાં વધારે બીજું કાંઈ હોતું નથી મોટિવેશન સિવાય. કા મેડમ? ચાલો હવે હું થોડુંક છે ને ઘૂઘરાલામાંથી થોડોક સરખો થતા હું. ઘૂઘરાલા પરસોનો શબ્દ છે ને, ઘૂઘરાલા. પરસોના વાળ મોટા થઈ જાય ને અહીંથી, એટલે આમ ગોળ ગોળ સેજ થાય ને એટલે કે પપ્પા ઘૂઘરાલા કપાવી દો ને એમ. એટલે અહીંથી મારે ત્યાં ઘૂઘરાલા થવા માંડ્યા છે એટલે सीजन. चलो मैडम जी कुछ लाना वाना नहीं है ना? पक्का? चलो मैं होके आता हूँ, ठीक है, मिलते हैं. ढूंढ के रखो कुछ और. કંઈક બીજું ગોતી રાખો એમ.